સમાચારમાં આગળ વાત કરીશું તો પોરબંદરના એક સામાજિક કાર્યકરે એક મોટો દાવો કર્યો છે. મહત્વનું છે કે શહેરમાં 130 ઇમારતો ગેરકાયદે બાંધકામવાળી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. અરજદાર 52 કાના બાદશાહી વર્ષોથી લડત આપી રહ્યા છે, તો નગરપાલિકાના અધિકારીઓ આંખ આડા કાન કરતા હોવાના પણ આક્ષેપો કરવામાં આવ્યા છે. ઇમારતો સીલ કરવા, તોડી પાડવા અરજદાર કોર્ટના શરણે પહોંચ્યા છે. ઇમારતો માટે પદાધિકારીઓએ પોતાની સહી કરી પરવાનગી આપી હોવાના પુરાવાનો દાવો થઈ રહ્યો છે. તો બાંધકામ એનઓસી કોમ્પ્લીશન સર્ટિફિકેટમાં અધિકારીની ક્યાંય સહી ન હોવાનો પણ દાવો થઈ રહ્યો છે. વધુ માહિતી સાથે સંવાદદાતા ચેતન જોડાઈ ગયા છે. ચેતન, સામાજિક કાર્યકર જે દાવો કરી રહ્યા છે કે શહેરમાં 130 ઇમારતો ગેરકાયદે હોવાનો જે દાવો થઈ રહ્યો છે, શું છે આ પૂરી ઘટના? વાત કરવામાં આવે તો રાજકોટના અગ્નિકાંડ બાદ અત્યારે જે દ્રશ્યો અને અનેક વિગતો જે બહાર આવી રહી છે, તેમાં પોરબંદરમાં એક સૌથી મોટી વિગત બહાર આવી છે. 130 જેટલી ઇમારત છે તે ગેરકાયદેસર ઠરાવી છે અને તમામની સામે અત્યારે અરજદારો છે તે લડી રહ્યા છે. એક સામાજિક કાર્યકરે એક મહત્વના પુરાવા આપ્યા છે. 130 જેટલી બિલ્ડિંગો છે, તેની અંદર માત્ર ચેરમેન અને જે ટાઉન પ્લાનિંગ કમિટી છે તે એને જ જે પરવાનગીઓ આપી તે બાંધકામ કરી નાખવામાં આવ્યા છે. તે રીતના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. તો કેટલીક જગ્યાએ જે ફાયર ફાઈટર્સની સુવિધાઓ છે તેનો પણ અભાવ છે, એનઓસીનો પણ અભાવ છે. જે ચીફ ઓફિસરે સહી કરવાની હોય તેની જગ્યાએ ચેરમેન છે તે સહી કરીને પરવાનગીઓ આપી દે છે, તેવા ખુલાસા થયા છે. ચેતન, એક બે ઇમારત નહીં પરંતુ 130 ઇમારતો ગેરકાયદે હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. ફરીથી ચેતન સાથે સંપર્ક કરવાનો પ્રયાસો કરીશું. તો એક આ ખૂબ જ મોટો દાવો કહી શકાય. નગરપાલિકાના અધિકારીઓ આંખ આડા કાન કરતા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. ઇમારતો સીલ કરવા, તોડી પાડવા અરજદાર કોર્ટના શરણે પહોંચ્યા છે. ઇમારતો માટે પદાધિકારીઓએ પોતાની સહી કરી પરવાનગી આપી હોવાના પુરાવા પણ અરજદાર પાસે હોવાના તે દાવો કરી રહ્યા છે. મહત્વનું છે કે બાંધકામ એનઓસી કોમ્પ્લીશન સર્ટિફિકેટમાં અધિકારીની ક્યાંય સહી નહીં હોવાનો પણ દાવો થઈ રહ્યો છે. તો આપણી સાથે જયમલ મોઢવાડિયા, ચીફ ઓફિસર જોડાઈ ગયા છે. જયમલભાઈ, વીટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પોરબંદરમાં એક સામાજિક કાર્યકરે ખૂબ જ મોટો દાવો કર્યો છે. તેઓ કહી રહ્યા છે કે શહેરમાં 130 ઇમારતો ગેરકાયદે બાંધકામવાળી હોવાનો તેઓ દાવો કરી રહ્યા છે અને હવે તેઓ કોર્ટના શરણે પહોંચ્યા છે. જી, આ બાબતે અમારી નગરપાલિકાની એન્જિનિયર શ્રી ટીપી શાખાની અને ટેક્સ શાખાની ટીમની રચના કરી છે. છેલ્લા 2 દિવસથી આ બાબતે અમારો સર્વે પણ ચાલુ છે અને ટૂંક સમયમાં 2 દિવસમાં સર્વે પતી જાય ત્યાર પછી આ દાવાની અમે પુષ્ટિ કરી શકશું. જયમલભાઈ, સામાજિક કાર્યકર જે છે કાના બાદશાહી છે वो વર્ષોથી લડત ચલાવી રહ્યા છે. હવે આપ કહી રહ્યા છો 2 દિવસથી ધ્યાને આવ્યું છે, કેટલું યોગ્ય? ના, આ બાબતે મારી પાસે ચાર્જ આવ્યો એટલે તરત જ અમે ટીમની રચના કરી ને એ ટીમની અત્યારે પણ એ ફિલ્ડમાં દિવસ રાત આ બાબતે જ કરી રહ્યા છે અને ટૂંક સમયમાં જેટલી પણ ઇમારતો આવી એમના દાવા મુજબની હોય તો નગરપાલિકાના ધ્યાને આવે એને અમે સાથે સાથે નોટિસો પણ આપી રહ્યા છીએ. ન થાય જો એ લોકો પૂર્તતા ન કરે તો આ બધી જ ઇમારતો સીલ કરવાની કાર્યવાહી પણ અમારી સાથે સાથે ચાલુ છે. અમે 2 ગેમ ઝોન પણ આ બાબતે સીલ કર્યા અને બીજી બધી નોટિસોને અમે 2 દિવસનો સમય આપ્યો છે પૂર્તતા માટે. જયમલભાઈ, સવાલ એ છે કે ઇમારતો માટે પદાધિકારીઓએ પોતાની સહી કરીને પરવાનગી પણ આપી હોવાનો આ પુરાવા તેઓ રજૂ કરી રહ્યા છે. કઈ રીતે સહી કરીને પરવાનગી આપી શકાય જેઓ ગેરકાયદે ઇમારતો છે? ટીપી શાખા આ બાબતે ટીપી શાખાના ચેરમેન શ્રી દ્વારા આવી સહી કરી હોવાની બાબત તો મારા પણ ધ્યાને આવી છે. જીડીસીઆના નિયમ અનુસાર ટીપી શાખાના ચેરમેનને આવી કોઈ સત્તાઓ નથી. એટલે આવા જેટલા બીયુ મળેલા હોય એ જીડીસીઆના નિયમ અનુસાર અમારે તપાસ કરાવડાવીને જો ગેરકાયદેસર હોય તો આ ઇમારતોને ફરીથી બીયુ લેવું પડે અને ન લે ત્યાં સુધી એમને ફરજિયાત સીલ કરવી પડે. જયમલભાઈ, વર્ષોથી લડત ચલાવી રહ્યા છે અને હવે અરજદાર જે કોર્ટના શરણે પહોંચ્યા છે. ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે નગરપાલિકાના અધિકારીઓ આંખ આડા કાન કરતા હોવાના પણ તેઓ આક્ષેપ કરી રહ્યા છે, કેમ કે તેમણે વારંવાર રજૂઆત પણ કરી છે. જી, આ બાબતે તેમની રજૂઆતો અન્વયે જો આવું કોઈ પણ અમારા ધ્યાને આવશે તો એ અધિકારીઓ વિરુદ્ધ પણ નિયમ અનુસાર અમારે પ્રક્રિયા કરવી જ પડે, એમને પણ નોટિસો આપવી પડે અને જો પેલું થાય તો અમારે સરકારશ્રીમાં આ બાબતે પણ દરખાસ્ત કરવી પડે અને એ બાબતે અમે કરશું. જી, આભાર જયમલભાઈ, વીટીવી ન્યૂઝ સાથે જોડાયા તે બદલ.
તો ઇમારતો સીલ કરવા તોડી પાડવા અરજદાર આખરે હવે કોર્ટના શરણે પહોંચ્યા છે. ઇમારતો માટે પદાધિકારીઓ પોતાની સહી કરી અને પરવાનગી આપી હોવાના પણ અરજદાર પાસે પુરાવા હોવાના તેવો દાવો કરી રહ્યા છે. બાંધકામ એનઓસી કોમર્શિયલાઇઝેશન સર્ટિફિકેટમાં અધિકારીની ક્યાંય સહી નહીં હોવાનો પણ દાવો થઈ રહ્યો છે. તો શહેરમાં 130 ઇમારતો જે છે તે ગેરકાયદેસર છે અને અરજદાર વર્ષોથી લડત ચલાવી રહ્યા છે. નગરપાલિકાના અધિકારીઓ આંખ આડા કાન કરતા હોવાના પણ આક્ષેપ કરી રહ્યા છે.